ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા નંબર 3 આપણે જોયો. હવે દાખલા નંબર આપણે 4 જોશું મિત્રો. તો દાખલા નંબર 4 ની રકમ વાંચીએ તો શંકુ આકારનો એક તંબુ બનાવો. કેટલા મીટર ઊંચો બનાવો છે? તો કે 10 મીટર સુધી આમ ઊંચો રહે ને એવો બનાવો છે. દાખલા તરીકે આપણે આકૃતિ દોરીએ એટલે તમને વધારે ખબર પડી જાય કે ભાઈ આવો તંબુ બનાવો છે. શંકુ આકારનો જો આવું તંબુ, અને આ 10 મીટર ઊંચો છે. જોજો અહીંયા હું કઈ રીતના થાય ને. શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે એટલે આ આપીશ ઊંચાઈ 10 મીટર. પાયાની ત્રિજ્યા 24 મીટર છે, એટલે કે આ જે છે ને ત્રિજ્યા એ 24 મીટર છે. તો 83 ઊંચાઈ એટલે કે આ મેળવવાનું છે. પેલું કામ તો આ. હવે આ આપને આપ્યું છે એટલે આને કહેવાય h. જો h બરાબર એમનેમ તમે લખો તો ખબર પડી જાય 10 મીટર આપ્યું. પછી આ ત્રિજ્યા, તો મિત્રો ત્રિજ્યા પણ આપને આપી. ત્રિજ્યા એટલે r આપણને આપ્યું છે 24 મીટર. જો આ 24 મીટર, આ 10 મીટર. તો આ l એટલે કે આ 83 ઊંચાઈ, 83 ઊંચાઈ એટલે કે l એ આપણે મેળવવાનું છે મિત્રો. તો મેં તમને તે પહેલા કીધું હતું કે આનું સૂત્ર છે કે આ l નો વર્ગ બરાબર, જો અહીંયા કાટકોણ ત્રિકોણ થયો, આ કરોણો થયો, તો l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ અથવા h નો વર્ગ વત્તા r નો વર્ગ. તો આપણે મેળવવાનું છે 83 ઊંચાઈ, તેથી l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ. ઘણા પહેલા h નો વર્ગ લખે અને પછી r નો લખે તો પણ ખોટું પડે નહીં. તેથી અહીં l નો વર્ગ એમ નામ અથવા વર્ગમૂળ ની અંદર તમે આમ કરી શકો, પણ એ છેલ્લે કરવું પડશે. r તો r આપણે ત્રિજ્યા આપ્યું છે એ 24 આપી, તો 24 નો વર્ગ, અને h એટલે ઊંચાઈ તો 10 નો વર્ગ. તો 24 ગુણ્યા 24 એટલે 576. 24 ગુણ્યા 24 કેટલા થશે? 576 કરી જુઓ તમારે. અને 10 ગુણ્યા 10 તો બધાને આવડે 100. આ બંનેનો સરવાળો કરશો ને તો 676 થશે. એ l નો વર્ગ. પણ આપણે l નો વર્ગ ક્યાં જોઈએ? આપણે તો માત્ર ને માત્ર l જોઈએ. તો અહીંયા વર્ગ કાઢો તો સામે વર્ગમૂળ કરવું પડે. 676. તો 676 કોનો વર્ગ છે? તો કે 26 નો વર્ગ છે. તેથી l બરાબર 26 મીટર. મીટર છે એટલા માટે મીટર. પહેલો જવાબ આપણે મળ્યો કે 83 ઊંચાઈ કેટલી? તો કે 83 ઊંચાઈ 26 મીટર. હવે અહીંયા મિત્રો જોજો, 1 મીટર સ્ક્વેર નું કીધું છે. તો મીટર સ્ક્વેર શેમાં આવે? કઈ રીતના? તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે મેળવવું પડશે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર બાંધી દીધું છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r a. પાઈ ની જગ્યાએ 22/7, r એટલે 24, છેદમાં કાંઈ ના હોય તો 1, l હમણાં જ તમે મેળવું 26, કાંઈ ના હોય તો 1. હવે મિત્રો અહીં ક્યાંય છેદ ઉડતા નથી, તો પહેલા આપણે 22 ગુણ્યા 24 કરવા પડશે. તો 22 ગુણ્યા 24 અથવા 24 ગુણ્યા 22. 0 4 2 8 2 2 4 4 2 8 2 2 4 8 8 4 12 1 5 528. હજી એને ગુણ્યા 26. તો 26 0 8 2 16 6 વધી પડે 1 2 2 4 1 5 5 2 10 8 48 8 વધી પડી 4 6 2 12 12 4 16 6 વધી પડી 1 6 5 36 ને 1 31. સરવાળો કરો 8 6 6 2 12 1 અને 5 ને 2 7 3 એટલે કે 13728. 13728 એને ભાંગા 7 મીટર સ્ક્વેર. એટલું ક્ષેત્રફળ મિત્રો હજી. હવે એમ કે છે કે જે શંકુ બનાવવાનું છે, આ પ્રકારનું આવું ટોપલું બનાવવું છે, આપણે શંકુ બનાવવું છે, તો એમાં કાપડ કેટલું વપરાશે? એને એવું કીધું કે 1 મીટર જો કાપડ લેવું હોય ને તો 70 રૂપિયાનો ખર્ચ થશે. તો આપણે આટલા મીટર કાપડ જોઈએ છે. તો અહીં લખવાનું કે 1 મીટર કાપડ માટે 1 મીટર કાપડ ખર્ચ, કાપડનો ખર્ચ બરાબર 70 રૂપિયા. 1 મીટર કાપડનો ખર્ચ. જો તમારે 1 મીટર કાપડ જોતું હોય તો 70 રૂપિયાનો ખર્ચ થશે. તો આપણે તો જોઈએ છે 13728/7 મીટર સ્ક્વેર કાપડનો ખર્ચ બરાબર કૃષ્ણા. તો સીધો ચોકડી ગુણાકાર દેવો. છેદમાં 1 છે, લખો તો ભલે, ના લખો તો ભલે. 13728/7 અને એને ગુણ્યા 70
અહીંયા છેદમાં તમારે એક લખવા હોય તો લખી નાખો. આ એક 7 10 સત્તાને 70 તો કેટલો થશે? તો કે 1,37,280 13,728 એને ગુણ્યા 10 13,728 એને ગુણ્યા 10 એટલે કાપડનો કુલ ખર્ચ સીધો હું લખું છું. કાપડનો કુલ ખર્ચ બરાબર 1,37,280 રૂપિયાનો થશે. કાપડનો કુલ ખર્ચ 1,37,280 રૂપિયાનો થશે.